अच्छा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। प्लीज कंटिन्यू मुकुल। હાજી, આજે સ્વાગત છે ફરી બધાનું અને તમારા મને બિલેટેડ બર્થડે વિશેસ મળ્યા બધાને બહુ બહુ થેન્ક યુ. અને બર્થડે ની વાતો ક્યારેક ફરી કરશું. જમ્મુ કાશ્મીરમાં ઘણી બધી બહેનો આપણને મળવા જેવી છે, પણ આજે જે બે બહેનો મળવાની છે એમની સાથે મળીને આપણે એમની હેટ્રિક કરવાના છીએ. અલગ અલગ પેઢીની મળવાના છે. હું પોતે મુગ્ધા. આજે આપણે મળવાના છીએ માલતીબેનને અને માધવીબેનને. તો પહેલા મુગ્ધાથી શરૂઆત કરીએ. પહેલા જઈએ માલતીબેન પાસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે તમે જોડાવો એ પહેલા થોડો વખત તમારો વિડીયો જોઈ રહ્યા હતા. તમે અમને ખબર પડી કે ઈંધણા વીણવા ગયા હતા. પણ તમે આ તમારી ઉંમર કેટલી થઈ માલતીબેન? શું કીધું? ઉંમર શું થઈ? 67. હા, તે 67 માં બે બેટલા ઉચકીને 2 કલાક રમવું એટલે કેમ? એ કેવી રીતે ફાવ્યું? એનો સિક્રેટ થી શરૂઆત કરો. એક શોખ છે મને. હા, પણ આજે શોખ જાળવ્યો છે જિંદગી જીવવાનો, એના માટે અમને પણ આજે સમજાવો. શરૂથી શરૂ કરીએ. પૂરી વાત સમજાવો તમારી જિંદગીની. બધાને જય શ્રી કૃષ્ણ. મારો જન્મ સાધારણ પરિવારમાં થયો હતો. મારા બાપુજીનું નામ પરસોત્તમ જયરામ શાહ અને મમ્મીનું નામ પાર્વતીબેન પરસોત્તમ. આમ અમે 8 ભાઈ બહેનો છીએ, પણ 10મા ધોરણનો અભ્યાસ છોડી અને મારા લગ્ન થઈ ગયા. અમારે બે બહેનોના લગ્ન સાથે થયા. 11મું ધોરણ હું કરી શકી નહીં, અને જે તે સમયે 11મું ધોરણ એટલે એસએસસી કહેવાતું. અને મારા લગ્ન થઈ ગયા, પણ નસીબ જોગ લગ્ન જીવન બહુ ટૂંક સમયમાં ચાલ્યું. મારા મિસ્ટરને માનસિક બીમારી થઈ ગઈ. ઘણી દવાઓ કરી, ભુવા ડાકલિયા ડોક્ટરો, પણ ક્યાંય ફરક પડ્યો નહીં. અને દિવસા દિવસે તકલીફો વધારે ને વધારે થવા લાગી. આમ મને સાથ સહકારની જરૂર પડી, તો મારા પિયરિયાવાળાએ મને પૂરો સાથ સહકાર આપ્યો. મારા મોટા ભાઈએ મને અને મારા 3 બાળકોને પિયરી તેડી ગયા. ત્યાં ઘણી દવાઓ કરી, પણ ખાસ કઈ ફરક પડ્યો નહીં. આમ મારા જીવનમાં ઘણી બધી, જેને કહીએ ને કે કપરી કસોટી આવતી ગઈ, કે જેનો કોઈ પાર ન હતો. પણ આમ મારું જીવન નિભાવ્યા કરતી હતી. ત્યારબાદ 1984માં ઘણી બધી દવાઓ કર્યા પછી મારા મિસ્ટર ડેથ થઈ ગયું, સ્વર્ગવાસ પધાર્યા. ત્યારબાદ 1984માં મને રાત્રિ શાળાની નોકરી મળી. રાત્રિ શાળા એટલે શું? રાત્રિ શાળા એટલે રાતના બહેનોને ભણાવવાનું, તે પણ 18 થી 40 વર્ષની ઉંમરની બહેનોને ભણાવવાનું. હવે આ બહેનોને ભણાવવા માટે ભેગી કેમ કરવી? તો પછી મેં ભેગી કરવા માટે પ્રલોભન આપ્યું કે તમને ભરતકામ, સિલાઈ કામ, ગૂંથણ કામ, મોતી કામ વગેરે શીખડાવીશ. 1 કલાક ભણવાનું અને 1 કલાક ઇતર પ્રવૃત્તિ શીખવાનું. આમ ઘણી બધી બહેનો મારી પાસે શીખવા આવી. એ લોકોને ભરત ગૂંથણ બધું શીખડાવતી. અને 2 વર્ષ દરમિયાન મેં લગભગ 47 બહેનોને એટલે 47 બહેનોને મેં ભણાવ્યું. અને એ બહેનો આજે ઘણી ખુશ છે. અને એમાંથી 2 બહેનો બંનેમાં પરણી છે, અને બંનેમાં રાજ્ય લેવલે એવોર્ડ લીધો છે ભરતમાં, અને રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ લીધો છે ભરત ગૂંથણનો. આમ હું રાત્રિ શાળાનો પગાર કેટલો હતો ખબર કઈ? 50 રૂપિયા માત્ર. કેટલો? માત્ર 50 રૂપિયા. પણ પગાર ને સામે મહેનત દિવસનો નહીં, રાતના જ ભણાવવાનું કમ્પલસરી. એક દિવસનો 50 રૂપિયા? એક દિવસનો નહીં, 1 મંથનો, 1 તમારા મહિના માટે ચોખવટ કરવા માંગુ છું. હા, 1 મહિના
પણ મને પગાર પ્રત્યે કોઈ લેનદેન ન હતું. મને તો એમ જ કે મારી ગામની બહેનો કાંઈક શીખશે, ક્યારેક જરૂર પડશે તો 2 રૂપિયા એનામાંથી કમાવી શકશે, અક્ષર જ્ઞાન શીખશે તો કમસે કમ કાંઈ નહીં જરૂર પડશે ત્યારે સહી કરી શકશે, અથવા તો 200 ના બોર્ડ તો વાંચી શકશે. આ ધ્યેયથી મેં બહેનોને ભણાવ્યું. પછી કુદરતી એકવાર જેને કહીએ ને કે ઇન્ક્વાયરી આવી રાત્રિ શાળાની મારી પાસે, તો મોટા મોટા અધિકારીઓ 4-5 આવ્યા. તો એને કીધું કે બેન તમે ભણવાનું સાથે આ કેમ પ્રવૃત્તિ કરાવો છો? તમે કીધું સાહેબ તો બેનો આવશે, નહીંતર આવતી નથી. પણ કોઈ પાસે કાંઈ 1 રૂપિયો પણ લેતી નથી. ફ્રીમાં ભણાવું પણ છું અને ફ્રીમાં નવું કાંઈક પ્રવૃત્તિઓ શીખડાવું છું. તો પેલા મને તો 2 ઝડપ કહી દીધું કે તો તમને પગાર નહીં મળે. કાંઈ વાંધો નહીં, પગાર નહીં મળે, કાંઈ મને ફરક પડશે નહીં. હું તો એમ સમજીશ કે મારી ગામની બહેનોને મેં શીખડાવ્યું, કાંઈ મારે દેશની બહેનોને આગળ વધારી, મને પગારની જરૂર નથી, કાંઈ વાંધો નહીં. આમ મેં જવાબ આપ્યો તો તરત જ મોટા અધિકારીએ 51 રૂપિયા તે સમયમાં ખિસ્સામાંથી કાઢી અને મેં ઇનામ આપ્યું કે બેન હવે કાલથી રોટલા કરવાનું શીખડાવવું હોય ને તો શીખડાવજો. અમે બહુ ખુશ થઈ ગયા. આમ 1984માં મને ગુજરાત લેવલે એવોર્ડ મળ્યો અને પ્રથમ નંબરનું મને 5000 રૂપિયા ઇનામ અને સિલાઈ મશીન 4 મળ્યા. 1 મશીન મેં મારા માટે રાખ્યો અને 3 મશીન મેં કેના શાળામાં ભેટ આપી દીધા. કોઠારાની શાળામાં ભેટ આપી દીધા. એટલે ગુજરાતની સૌથી પહેલા નંબરની 1 નંબરની રાત્રિ શાળા તમારી થઈ. હા, 1 નંબરની રાત્રિ શાળા તો હું સમજુ છું 8 થી 10 કેટલા, શું ટાઈમિંગ શું છે એનો? 8 થી 10. એટલે 8 થી 9 હતું પણ તમે 10 કરી નાખ્યો એમ? 10 એટલા માટે કર્યું કે 1 કલાક માટે જો બેનો ભણે અને 1 કલાક હિતોપ પ્રવૃત્તિ શીખે તો જ આવે, નહીંતર આવવાની. બહેનોએ સમજવા જેવું છે કે આ કેટલા વાગે ચાલી રહ્યું હતું અને ક્યાં ચાલી રહ્યું હતું. આજે તમે જવાબ આપ્યો ને, દેશની બહેનોને તો ભણાવ્યું, એ તો બરાબર બોર્ડરના ગામની દીકરી જેવી વાત કરી તમે. અને સમજી લો કે 50 રૂપિયા તમારું લાઇટ બિલ વધુ આવતું એનાથી. તો પણ મને એ મહત્વનું ન હતું કે મારું લાઇટ બિલ વધુ આવશે કે શું કે નહીં. મને એમ જ હતું કે કાંઈક તો શીખશે બેનો, ક્યાંક તો આગળ વધશે, ક્યારેક ભવિષ્યમાં કામ લાગશે. આમ ભરત ગૂંથણથી પણ એ લોકો આજે પોતાનું ગુજરાન ઘણી બહેનો ચલાવે છે. એટલે હું ખુશ થઈ ગઈ. બસ 50 રૂપિયા મારા માટે તો 5000 જેવા થઈ ગયા. આમ ભણાવતા ભણાવતા એવોર્ડ મળ્યો ને આગળ વધી, સિલાઈ મશીન મળ્યા. પણ થયું કેવું, સિલાઈ કાંઈ ના આવડે. સિલાઈ તો મશીન મળ્યા, સિલાઈ આવડતી બિલકુલ ન હતી. તો પછી નલિયા કોઠારા વચ્ચે સીવણ ડિપ્લોમા કરવા માટે દરરોજ અપડાઉન કરતી બસમાં સિલાઈ શીખવા માટે. અને 1 વર્ષ સુધી સિલાઈ શીખી અને એમાં પણ મને 66% આવ્યા. અને એ કુદરતે બનવા જો તે રિઝલ્ટ આવ્યો. અને મારા ભાભી આવે મારા ઘરે, તારા ભાભી, જે મુગ્ધાબેનના મમ્મી જ થાય. એમણે મને કીધું કે માલતી તું ભણ ને. અરે મેં કીધું ભાભી હવે ભણો તો હવે મને શું આવડે? હવે મને કાંઈ ના આવડે. હવે તો 74માં મેં અભ્યાસ છોડ્યો છે અને અત્યારે 87ની સાલ ચાલે છે. ભાભી મને હવે કઈ આવડે ના? તો આવડશે તું કર, તું કાંઈક કર, ભણ તું. આમ સતત વિચારતી હતી કે ભણીશ, આવડશે મને કાંઈ. પણ મનમાં એક લગ્ની લાગી કે ના, પગભર થવા માટે મારે કાંઈક કરવું જ જોઈએ. આમ એક દિવસ મારા બાપુજી પાસે વાત કરી કે મને ભણવું છે. બાપુજી કે ભણ ભલે, અમે તને ના નથી પાડતા, પણ જો તું નાપાસ થાવ તો ક્યારેય રડતી નહીં, એ અમે જોઈ શકશું નહીં. મેં કીધું ના, મને કાંઈ વાંધો નથી, હું ભણીશ. આમ ભણવાનો વિચાર કર્યો. તે પહેલા મને આંગણવાડીની નોકરી મળી. આંગણવાડીની નોકરીમાં પગાર કેટલો? 175 રૂપિયા. પણ એસએસસી પાસ નથી ને એટલે. તો મનમાં વિચાર્યું કે એસએસસી પાસ કરીશ તો મને 250 રૂપિયા પગાર મળશે. 50 રૂપિયા પગાર વધી જશે, 12 મહિનાના 600 રૂપિયા પગાર વધારે મળશે. તો કાંઈક મને ઘણી જીવનમાં હેલ્પ થઈ જશે રૂપિયાની. આમ વિચારી અને એસએસસીની 1988માં વિચાર્યો. સતત મહેનત કરી, તનતોડ મહેનત કરી, કારણ કે મને પગભર થવું છે. મેં પણ મહેનત કરી અને મારી નાની બહેન જ્યોત્સનાએ પણ મારા પાછળ ઘણી બધી મહેનત કરી. અને 1988માં એસએસસીની એક્ઝામ આપી મેં અને તેમાં પ્રથમવાર જ પાસ થઈ ગઈ. 67% આવ્યા. તો કઈ ખુશ ઉંમરે? થઈ ગઈ. વારે વાહ, પ્રથમ કઈ ઉંમરે? નંબરે પાસ થઈ ગઈ. કઈ ઉંમરે? મનમાં કઈ ઉંમરે કરી 10મી? 31 વર્ષે. બહુ સરસ. અને બીજી સીધો ફર્સ્ટ ક્લાસ. હા, 31 વર્ષની હતી. મને તો એમ જ હતું કે હું નાપાસ થઈશ તો 2 વાર 3 વાર પરીક્ષા આપીશ, પણ પરીક્ષા પાસ કરીને 50 રૂપિયા પગાર વધારે મેળવીશ. મગજમાં એવું હતું.
પણ પ્રથમ નંબરે પાસ થઈ તો ખુશ થઈ ગઈ અને ગામના શિક્ષકો બાપુજીને કીધું કે બેન ને તમે તમારી દીકરીને પીટીસી કરાવી દો, કે પછી આપણે જોઈ લઈશું. કે આમ 2 વર્ષ મુંદ્રા પીટીસી કરવા ગઈ ત્યારે મારા બાળકો તો નાના જ હતા, ભણતા હતા બધા, પણ મારા પિયર વાળાએ ભાઈ બેન ભાભીઓ મા બાપ બધાએ સાચવી લીધું. છોકરાઓ નાના હતા પણ મને ખબર પડવા ના આપી. આમ હું પીટીસી કરવા ગઈ 1991 પીટીસી કરીને આવીને તરત જ બીજે જ દિવસે મને સરહદ વિસ્તારની બાળ મંદિર પેલા ચાલતી, એમાં મને નોકરી મળી ગઈ. એનો પગાર કેટલો ખબર છે? 500 રૂપિયા. હું તો ખુશ થઈ ગઈ. અરે 275 માંથી 500 રૂપિયા ઉપર આવી ગઈ. 175 માંથી 500 રૂપિયા આવી ગઈ એટલે બહુ ખુશ થઈ ગઈ. અને હજી તો 15 દિવસ ગયા ન ગયા ત્યાં તો કોઠારાની જીટીઆઈ સ્કૂલમાં મને ઓર્ડર મળી ગયો. કીધું કે બેન તમે આવી જાઓ. પણ હંગામી ધોરણે મળ્યું તો, કાયમી નોકરી નથી મળી મને. પણ સરહદ વિસ્તારની બાળ મંદિરનો 1 મહિનો પૂરો કર્યા પછી જ હું ગઈ તો ત્યાંનો પગાર મને સીધો 800 રૂપિયા. અરે હું તો ખુશ થઈ ગઈ કે 800 રૂપિયા મળશે હવે તો. પણ પગાર નોકરી તો મળી. અને તે દિવસે જ બાપુજી મને કહી દીધું કે બેટા નોકરી મળી પણ સ્કૂલના ટાઈમ કરતા 5 મિનિટ કાયમ વહેલું જવાનું, તો જ તમારી ઇમ્પ્રેશન પડે, નહીતર ઇમ્પ્રેશન પડશે નહીં. અને ક્યારે પણ હું મોડી પડી નહીં. પણ નોકરી મળ્યા પછી સ્કૂલે ગઈ તો 5 મિનિટ હા 5 મિનિટ પણ લેટ થવાનું નહીં, એવું તમે કેટલા વર્ષ કરી બતાવ્યું? એક પણ દિવસ નહીં. 1991 થી કરી અને 2013 સુધી હું જીટીઆઈ સ્કૂલમાં હતી. અને 2013 ના 6ઠા મહિનાથી 2015 સુધી હું પારડી તાલુકામાં બાળા ગામમાં હતી. ક્યારે પણ લેટ નહીં, ક્યારે પણ નહીં. એટલે આટલા વર્ષો સદી વચ્ચે વીતી ગઈ પણ તમે 5 મિનિટ વહેલા જ પહોંચતા હતા. વહેલી જ પહોંચતી કાયમ. આજે પણ કાંઈ પ્રસંગ હોય ને તો છોકરાઓ કહેશે કે મમ્મી હજી વાર છે, પણ હું બધાથી રેડી થઈને વહેલી બેસી જાઉં. એટલે આજે તમે રેકોર્ડ બ્રેક કર્યો છે. હા, આજે પણ ટાઈમ હોય એના કરતા તો 5 મિનિટ વહેલી તૈયાર જ હું. અચ્છા, એટલે આજે અમને લાવો છે. હા બોલો પછી. પણ તમે કયા ધોરણમાં ભણાવવાનું હતું? 5, 6 ને 7 પીરિયડ પદ્ધતિ હતી. અને કયા સબ્જેક્ટમાં? આમ વિજ્ઞાન મળ્યું હતું, સાયન્સ ને ગુજરાતી કમ્પલસરી 3 ધોરણમાં, ને 2 ધોરણમાં વિજ્ઞાન અને 1 ધોરણમાં અંગ્રેજી મળ્યું. 5મા ધોરણમાં સીધું અંગ્રેજી. અને અંગ્રેજીમાં મને શું આવડતું ખબર છે મુક્તાબેન? ફક્ત ABCD. અને મને ભણાવવા જવાનું. ABCD આવડે પછી કાંઈ જ ના આવડે બીજું. તો રાતના મારા સંતાનો 2 દીકરીઓ દીકરો અને 1 ભાણેજ પણ અમારા પાસે ભણતો હતો. એ જે નવરો થાય ને મને ભણાવવા બેસી જાય, મને ભણાવવા બેસે. અને હું ભણી અને એકદમ પાકું કરી લઉં રેડી, પછી બધા બેસે અને હું એ લોકોને ભણાવતી. આમ 5મા ધોરણનું અંગ્રેજી મેં છોકરાઓ પાસેથી ભણી, એમને ભણાવી અને સ્કૂલમાં ભણાવવા જતી. પણ મને ગર્વ હતો કે ના, હું ગમે એમ કરી તૈયાર તો કરી જાઉં છું ને. છોકરાઓને ક્યારે પણ ખબર પડવા ન દીધી, વિદ્યાર્થીઓને, કે મને નતું આવડતું, હું શીખીને આવું છું. આમ 1913 સુધી મેં કોઠારા જીટીઆઈ સ્કૂલમાં નોકરી કરી. નોકરી દરમિયાન પણ ટ્યુશન ક્લાસ પણ ચલાવતી. અને એવા ઘણા હતા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં ના આવી શકતા, કેમ કે એમની પરિસ્થિતિ નહોતી, ગરીબ હતા. તો એમના વાલીઓ પાસે ઘરે જઈ અને કહેતી કે તમારા બાળકોને ટ્યુશન મોકલો, મને ફી જોઈતી નથી. તમારા બાળકો હોશિયાર છે, આગળ વધશે. મને ફીની જરૂર નથી, પણ તમારા બાળકો આગળ વધે એટલા માટે હું કહેવા આવી છું કે તમે એને મારા ઘરે મોકલજો. આમ ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા અને ઘણાને ફ્રીમાં પણ ભણાવતી. આમ કરતા કરતા 2015માં રિટાયર થઈ ત્યારે મારો પગાર કેટલો ખબર? 45,000. અને એ ખુશ થઈ ગઈ હું. 45,000 પગાર, મજા આવી ગઈ. એની વચમાં મારી મોટી દીકરીને 1996માં પરણાવી, નાનીને 2000માં પરણાવી અને બાબાને 2004માં પરણાવી. આમ બધાને પોતપોતાની રીતે વેલ સેટ કર્યા. આ હતું મારી જીવન કહાની. અને ભણાવ્યા બાદ હું ઇતર પ્રવૃત્તિમાં થોડીક લાગી ગઈ અને આજે મને 32,000 પેન્શન પણ આવડી છે. આમ ભણાવવાની સાથે સાથે અત્યારે હું ઇતર પ્રવૃત્તિમાં સેવાના કાર્યો કરું, ભગવાનના વાઘાઓ બનાવું, મોતી કામ કરું,
કોઈ સાથે હોસ્પિટલ જવું હોય તો કચ્છમાં આવો, અહીંયા નહીં. સુરતમાં કાંઈ ન કરી શકું, બીજી પ્રવૃત્તિ કરી શકું, પણ લોકોને હેલ્પ કચ્છમાં કરી શકું, કે કોઈ સાથે દવાખાને જવું, કે કોઈ પાસે કોઈ ડિલિવરી આવવાની છે તો હાલો હોસ્પિટલે જવું, અથવા કે કોઈ કે હાલો મારી દીકરીને ડાયજો લેવો છે તો કોઈ સાથે ડાયજો લેવા જાઉં, ઘરેણા લેવા જાઉં, કોઈ હોસ્પિટલોમાં જાઉં, જે કે આજે પાપડ કરવાથી બેન આવશો તો પાપડ કરાવવા જાઉં. આમ હેલ્પના કામો એટલે સેવાના કામો આજે પણ હું ઘણા કચ્છમાં કરું છું. અને 12 મહિનામાં 2 વાર હું કચ્છ જાઉં જ છું, 2-3 વાર, અને 2 મહિના રોકાઈ આવું. તો કોઈના મકાનના કામ હોય તો તે કરી આપું. અને મને એક મોટો ફાયદો છે કે મને મામલતદારનું કામ હોય, જિલ્લા પંચાયતનું કામ હોય, કે ગમે તે સરકારી કામ હોય તો મારા ઘર બેઠા થઈ જાય. કેમ કે જે લોકોને મેં ભણાવ્યા હતા ને ફ્રીમાં, આજે એ છોકરાઓ મોટી મોટી પોસ્ટ ઉપર છે. અને મને કહે છે કે બેન તમે ધક્કો નહીં ખાતા, ફક્ત અમને જે ડોક્યુમેન્ટ જોઈએ તમે મોકલી દેજો મોબાઈલમાં, અગર તો અમારા ઘરે મૂકી આવજો, અમે પોતે મેળવી લેશું અને તમારું કામ થઈ જશે. આમ મારા અનેક કામ ઘર બેઠા થઈ ગયા. અને સાથે સાથે કેટલીક ગામની બહેનોને આધાર કાર્ડ કઢાવી દીધા, કોઈને મા કાર્ડ કરાવી દીધા, કોઈને આયુષ્યમાન કરાવી દીધા, કોઈને રાશન કાર્ડમાં નામ દાખલ કરવું છે કે નામ કમી કરવું છે, આવું બધું ઘણું ઘણું જૂનું જાડું કામ આજે પણ હું કરું છું. અને ફ્રી ઓફ, કોઈ પાસે કાંઈ પણ લેતી નથી. સાથે ઘણી બહેનોનો એવું હોય કે ટિકિટ નથી બેન અમારા પાસે, કાંઈ વાંધો નહીં, હાલ હું ટિકિટ કઢાવીશ, પણ તારું કામ થતું હોય તો તું હાલ તારા ડોક્યુમેન્ટ લઈ લે. હજી પણ હું જયારે જયારે કચ્છ જાઉં ત્યારે મોકો મળે તો આવા સેવાના કાર્ય કરું છું. અને મારા સંતાનો પણ સુખી છે. હું અત્યારે મારા દીકરા સાથે ખૂબ 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 આનંદથી રહું છું અને સુખી છું. આ મારી જીવનશૈલી હતી. જય શ્રી કૃષ્ણ બધા. હા હા, એમ કઈ જવા નહીં મળવાનું તમને. હા હા, તમે ઘણી બધી વસ્તુ છુપાવો છો અમારાથી. ઓલું 50 રૂપિયા મહિનાનું, પણ હું તો ખુશ થઈ ગઈ કરી કરીને. આજે 32,000 રૂપિયાનું પેન્શન લેતા થયા છો. આપણા સમાજમાં કેટલા હશે જે જિંદગીની છેલ્લી સાંજ સુધી જેને સરકાર વચ્ચે વચ્ચે મોંઘવારી બધું આપીને 32,000 ના પણ 50,000 કરીને બેસશો તમે. તો જેને 50 રૂપિયામાં હું ખુશ થઈ ગઈ કરીને એ ટાઈમમાં પણ મફતમાં ભણાવતા આવડતું હોય ને, એને ભગવાન પછી હજારોના પેન્શન આમ આપે છે. એ અમારે બધી બહેનોએ શીખવા જેવું છે. તો તમે તો બહુ મોટી શેઠાણી છો. ને આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, આ જીવન તક વિદ્યાર્થી જ છે. ઉંમર નથી જોવાની, શીખવું હોય તો ગમે તે ઉંમરમાં શીખી શકાય. તમને ખબર છે જયારે મને નોકરી ન મળી ને, એ હજી એક વાત કરતા ભૂલી ગઈ કે મને 1900 સમજી લો કે 90માં કાયમી નોકરી કડુલી ગામમાં મળતી હતી. તો મેં ન સ્વીકારી. કેમ કે મારા બાળકો ભણતા હતા હજી, ને કડુલી ગામમાં બસ એક સાંજે જાય અને સવારે આવે. બસની કોઈ સગવડ ન હતી, સ્કૂલો પણ ન હતી છોકરાઓને ભણવા માટે. 1 થી 5 ધોરણની સ્કૂલમાં મારા છોકરાઓ તો 8મા 9માં ભણતા હતા. હવે સ્વીકારી નહીં. અને મારી નોકરી માટે ટકાવારી વધી એટલા માટે મેં 1991માં 93માં કોવિડની પરીક્ષા આપી. તેમાં મને 8% આવી ગયા, 62% આવ્યા. પછી ડ્રોઈંગની પરીક્ષા આપી, એનામાં ભલે મને ઓછા ટકા આવ્યા, 39% જ આવ્યા હતા, પણ એ 1% મારી નોકરીમાં ગણાણું. અને 1993ના 10મા મહિનામાં મને કાયમી નોકરી મળી. એનો કેટલો પગાર ખબર છે? 2400 રૂપિયા. ત્યારે પણ બહુ ખુશ થઈ ગઈ હતી કે વાહ, 2400 રૂપિયા પગાર મળો, આ 3 ગણો પગાર વધી ગયો. આમ ધીમે ધીમે પણ પ્રગતિ કરી મેં. એટલે લક્ષ્મીને જ્યારે પણ જેટલી પણ આવે એને વાહ કરી જાણો તો પછી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. એનું તમે સાક્ષાત ઉદાહરણ છો. અને બીજું પણ એક સમજવા જેવું છે માલતીબેન, કે તમે આજે કોઠારામાં ગામમાં ઉતરો, આ 2 મહિને શું કામે જાય છે ખબર છે? મારી બીજી બહેનોને કહેવા માંગીશ, એમને નથી જતી. ત્યાં જાય ને તો એકદમ શું કહેવાય, MLA બેન આવ્યા હોય ને એમ વટ મારે છે. આમ બસમાંથી ઉતરે ને તો પોતાની હાથની થેલીઓ કે બેબી બેગ હોય એને ઉપાડવી નથી પડતી. બરાબર છે ને માલતીબેન? હા બરાબર છે. કે ગમે તે વિદ્યાર્થી હોય ને, કિસી બેન થેલી આપો કે બેગ આપો, ઘરે પહોંચી જશે. સમજાવો આજની તારીખમાં. અને કાંઈ પણ કામ હોય હું ખાલી ફોન કરી કહું બેટા આ મને જોઈશે, ભલે આવી જશે બેન, સાંજ સુધી પહોંચી આવશે. તમારું તો રાજ ચાલે છે અને તમારા વિદ્યાર્થીઓ ઉપસરપંચ ને સરપંચ થઈને બેઠા છે. એક બેન મારી એવી હતી, એને
આમાં રાજકારણમાં ભારે શોખ, પણ અંગૂઠા છાપ બિચારી, ખાસ કઈ આવડી કઈ નહીં. આમ બા માઇન્ડ સારું, તો મને કે હવે મને રાજકારણનો એટલો શોખ છે તો સાલું મને કઈ આવડતું નથી. મેં કાંઈ નહીં, તું મારા પાસે ભણવા આવજે, તને જયારે ટાઈમ મળે ત્યારે વાલી આવજો, હું એકલી જ છું. અને એ ખરેખર મારી પાસે ભણી અક્ષર જ્ઞાન શીખ્યા, ત્યારે છાપા બાપા વાંચી લે, બધું વાંચી લે. અને ઉપસરપંચ છે આજે કોઠારામાં. એને પોતાનું જે મન ઈચ્છા હતી, ઈચ્છા એને પૂરી કરી. અને મને હતું કે એને જરૂર એક કાંઈક બનાવવું છે, તો એ બની ગઈ. આવી રીતે તો ઘણી બહેનોને પ્રોત્સાહિત કર્યા છે કે ના ના, તને શીખવું છે શીખ, આગળ વધ, કાંઈક કર. બેસીને કાંઈ 2 રૂપિયા તમને મળવાના નથી, કાંઈક શીખો. શીખવામાં કોઈ શરમ નહીં કરવાની, નાના હોઈએ કે મોટા હોઈએ, શીખીને આગળ વધવાનું. જેના પાસે જે જ્ઞાન હોય તે. એવું કઈ નથી કે બધા ભણેલા જ હોય, અભણ પણ ઘણું બધું કરી શકે છે. હા, પણ તમે અભણ ને અભણ રહેવા જ નથી દેતે. સરહદના વિસ્તારમાં તમે તો ઘણી બધી વસ્તુની હદ પાર કરી નાખી. મેં સાંભળ્યું છે કે તમે તમારા બાળકોની સાથે સાથે ભણવા માટે સ્કૂલે જતા હતા. સ્કૂલે જતી તો ખબર છે બેનો શું કહેતી મને, હેડી વડી બાયડી ભણેલા બનેતી, પક્કે ગણે કના ચડે, નોકરી લાગ ને મરે તી. આમ પોતાની ભાષામાં બોલતી, મને રીતસર જોવા માટે બહાર નીકળતી. પણ હું કાંઈ જ મારા વાતને કાને ધરતી નહીં. કઈ ભલે કે છે, કાંઈ વાંધો નહીં, મને તો પગભર થવું જ છે ને. એ કે છે તો શું થઈ ગયું. આમ દરરોજ 2-4 બહેનો એવી નીકળે કે જોવા નીકળે, એ હેડી હેડી બાઈ ભણેલા બની, ત્યાં પેન્ટા છોરાય ભેગા ને પેન્ટે ભેગી, આમ મને કહેતી. અને એ જ બહેનો જયારે જીટીઆઈ સ્કૂલમાં નોકરી મળી ગઈ ત્યારે કે બાઈ કેડી ખાસી જોવા દે, એ ભણી ગઈ આ નોકરી એને કે મેલી વે, એને જો કમાઈને જલ કોઈ નું એને કે મેલી વે નોકરી. એ જ સારું બોલવા લાગી અને એ જ મારા વિશે બોલતી. પણ કોઈની વાત મેં ધ્યાનમાં આપી નહીં. અને મારું મન હતું કે ના, મારે પગભર થવું છે, જેને જે કેવું હોય તે કે. હું કાંઈ એમ વિચારીને આગળ વધવાનું કોશિશ કરી મેં. તો હું તમને પાછી આવવાની છું આ પ્રોગ્રામમાં, એન્ડમાં પાછી આવીશ તમારી પાસે અને પૂછીશ કે તમારી બીજી બહેનોને શું કેવું છે. પણ બીજી બહેનો તરફ જાઉં અને માધવીબેન તરફ વળીએ આપણે. એની પહેલા તમારી એક ટીચર તો અહીંયા સામે જ બેઠી છે. હા, શારદાબેન. ના રે ના, સૌથી નાની ટીચરની વાત કરું છું. અચ્છા. હીનાબેન. હા હા, એ પણ મને ભણાવતી. એ પણ ભણાવતી. કહું છું ને, જે નવરું થાય ને તે બેસી જાય ચોપડી લઈ મારી પાસે, હાલો મમ્મી. એટલે જો ભણવાની તૈયારી હોય ને તો કોઈની પાસેથી પણ ભણી શકાય છે. તો જ્યારે તમને ભણાવતી ત્યારે આ બીનાની ઉંમર શું હતી? અરે સમજી લો કે 7મી કંઈક ભણતી હતી. અને તમારી ઉંમર શું હતી ત્યારે? ત્યારે મારી ઉંમર 31 વર્ષની હતી. અચ્છા, તો આ સાબીનાબેન ને પૂછું છું કે આ માલતીબેન કેવા વિદ્યાર્થીની હતા? હજુ સુધી ભણે જ છે તે? વર્ડ નથી, એકદમ યુનિક પર્સન. ભગવાને એમને એકદમ યુનિક પર્સન તરીકે બનાવ્યા છે. ખરેખર અમારી લાઈફમાં એ આવ્યા, અમને બધાને જન્મ આપ્યો. ઇવન મારા મમ્મીની જર્નીનો એક પોઈન્ટ એ છે કે એ લાઈફની અંદર જે બી કંઈ કર્યું એની અંદર જર્નીની અંદર એ મોતમાંથી પણ બહાર આવ્યા છે. એવી એમની ક્રિટિકલ લાઈફ હતી. એવું 2 મહિના એમની લાઈફ બહુ જ ક્રિટિકલ ગઈ હતી. એ મારા મમ્મી તમને શેર કરશે કે એ સમય અને મુમેન્ટની અંદર અમે બધા બાળકો, ઘરનો માહોલ, અને ઇવન એ 2 મહિના હું મારી મમ્મીની જગ્યાએ ભણાવવા જતી હતી. બસ એ પ્રેયર અને એ બધા બાળકોના આશીર્વાદ એટલા જોરદાર હતા ને આજુબાજુ પડોશીના બધા જ લોકોના આશીર્વાદ હતા. ને મારા મમ્મી એ મોતમાંથી તરીને આવ્યા, કેમ કે ડોક્ટરે ક્લિયર શબ્દોમાં કહી દીધું હતું કે યા તો તમારી આંખો જશે ને કાં તો તમારો જીવ જશે. પણ ધન્યવાદ છે બધા મારા મામા મામીઓને, ખરેખર દિલથી ધન્યવાદ છે. અને નાનું બાપા નાની માને પણ, કે મારા મમ્મીની લાઈફ એમણે તારી દીધી. થેન્ક યુ સો મચ ગોડ. થેન્ક યુ. માલતીભાઈ, તમને એના વિશે કઈ કેવું છે? એ બીમારીમાંથી નીકળતી વખતે બીમારીમાં ઝેરી મલેરિયા અને ટાઇફોઇડ થઈ ગયું. હું 3 વાર ભુજ હોસ્પિટલમાં દાખલ થઈ પણ કઈ ફરક પડ્યો નહીં. પછી તો સાવ બેસુધ હાલતમાં પડી હતી. અને મારો નાનો ભાઈ હરેશ એ આવ્યો, મને આમ હાથમાં ઉંચકી અને ગાડીમાં નાખી અને લઈ ગયો જામનગર. અને જામનગરમાં સીધો ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ કરી. મને કોઈ જાતની ખબર ન હતી. 4-5 દિવસ પછી મને કઈ કેવું થયું, હું અહીંયા ક્યાં આવી છું એવું થવા લાગ્યું.
અને નર્સો બિચારી નસ જોઈએ ને ઇન્જેક્શન મારવા માટે, તો ભાઈ કહેતા કે તું એને થપ્પડ મારી લેતી, એટલે દુખતું હશે મને કઈ, તો કે તું થપ્પડ મારી લેતી આમ. પણ મને 15 દિવસ સુધી તો જેને કહી ને કાંઈ જ ખબર ન હતી. પછી થોડી થોડી સુરતા આવી અને ભાનમાં આવી, મહિનો દિવસ સુધી ભાઈ પાસે જ હતી અને એકદમ સારી કરી, વ્યવસ્થિત કરી ભાઈ ભાભી. અને પછી મને મારા ઘરે કોઠારા મોકલી મને. તે દરમિયાન મારી જોબ ચાલુ હતી, તો મારા બાળક વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં દખલગીરી ન થાય એટલા માટે વિના પગારે વિના 2 મહિના મારા વતી ભણાવવા. મેં કીધું પગારની આપણે જરૂર નથી, પણ છોકરાઓનું અભ્યાસ ન બગડવો જોઈએ. 2 મહિના અભ્યાસ બગડે તો એ લોકોનો સ્ટાન્ડર્ડમાં કેટલો ફરક પડી જાય, અભ્યાસમાં કેટલો ફરક પડી જાય, કેટલો પાછળ થઈ જાય એ લોકો. હવે આમાં એક જોવાની વાત છે, જતા જતા હું એક દર્શન કરાવવા માંગીશ બધી બહેનોને, એક વિડીયો શેર કરવા માંગુ છું. અને એ વિડીયો શેર થયા પછી તરત માધવીબેનનો એક વિડીયો શરૂ કરવા માંગીશ. એક વાત સમજવાની છે માલતીબેન માટે, કે જરાક વિચાર તો કરીએ કે આપણા જો પોતાના જીવન સાથીને, પોતાના અર્ધાંગની માનસિક હાલત સારી ન રહેતી હોય અને એવા વખતમાં પોતાનું મગજ ઠેકાણે રાખવું પડે, તો આપણને જો માલતીબેનને યાદ રાખવા હોય ને, તો આ વિડીયોથી યાદ રાખવા જેવા છે. કારણ કે એ પોતાના માથા પર 2 બેડલા લઈને પોતાનું માથું જે એમણે ઠેકાણે રાખ્યું છે એ જોવા જેવું છે. અને એમાં પણ જોવાની વાત છે કે વિડીયો આપણો આડો થઈ જવાનો છે, વિડીયો હાલી જશે, વિડીયોમાં ધરતીકંપ આવશે, પણ આ 2 બેડલા લઈને હાલતું માણસ એની જિંદગીમાં ધરતીકંપ નથી આવવાનું. અને આ ધરતીકંપની વાત સાથે જોડાયેલી વાત માધવીબેનની છે, જેનાથી હું શરૂ કરીશ. પણ પહેલા આ એક માથું પોતાનું ઠેકાણે હોય ને, તો 67 વર્ષની ઉંમરમાં પણ બેડલું ઉચકાતું મારે તમને દેખાડવું છે. તો હું હોસ્ટને એનેબલ કરવાનો રાઈટ આપજો જી. હું શેરિંગ કરું છું હમણાં. ડન. થેન્ક યુ. અને આ વિડીયો પહેલા બીજો એક વિડીયો આની પહેલાનો દેખાડું જી. અને આમના હિંદણા કઈ જ પતવાના નથી. હિંદણાનું બાકીનું બધું પતી ગયું, પણ આમનું ગાયન પત્યું નથી. એમણે પોતે પૂરા 2 કલાક કમ્પ્લીટ કરીને પોતે ગાયક થાકી ગયો, ગાયક બદલાઈ ગયો, પણ આમનું કામ પત્યું નથી. હવે આપણે જો જસ્ટ આના ઘણો લાંબો વિડીયો છે, વિડીયો જોનારા થાકી જાય, પણ માલતીબેન થાકેલા નથી. જોડે રહેજો રાજ, માલતીબેન જોડે રહેજો. આપણે માધવીબેન તરફ જઈ રહ્યા છીએ, પાછા આવશું. પણ આજે માધવીબેનની ઇન્ટ્રોડક્શન આપવા પહેલા એક મજાની વાત દેખાડવી છે કે ક્યારેક આપણી સાથે પણ એમ થાય કે આપણે જો ક્યાંય જોબ કર્યો હોય અને જોબના ભાઈ પોતે આપણી સાથે આપણા વિશે વાત કરવા માંડે તો કેવું લાગે, એ જોવા જેવું છે. તો થઈ શકે તો એ વિડીયો ઓન કરવાની ટ્રાય કરું છું. Hello everyone, this is Dr. Pradeep Mahendrakar, Lab Director at Micron Metropolis, Panvel, Alibag and Goa. Today I wish to tell something about Madhvi Shah, who has been associated with us for more than 18 years.
When she had joined, she had very ambitious to do something in life, and she had so many responsibilities, which is related to the family and other things. I still remember she was so dedicated and hardworking and sincere in her work that something goes wrong with the machine related or test related, she used to take utmost care and literally she used to cry till that problem it get resolved. So she was such a hardworking and sincere in her work. When she at workplace, she used to completely focus on the work. Along with that, whenever she get opportunity to do other social work, she used to do. She had many family responsibilities for taking care of her parents, her in-laws, her husband, and her lovely daughter. I still remember she had faced many issues. One of it is floods which has occurred in Mumbai in 2005. At that time, her shop, her husband's shop was completely washed out, and there were so many financial issues has occurred. Still, she could able to stand alone. She supported her husband, she supported her family, and she came to again the same level. During COVID, she has faced a few more family issues. For that, she stood with her parents and supported very well. And along with that, she could able to manage the working pattern, everything. One of the most important things she has done in her life is she has taken utmost care of her daughter, Krupa. She has taught her, she has given best in her life. Today, Krupa is independently studying and I'm sure she is going to have a very bright future. I wish a very successful career and life for Madhvisha. Thank you. એવું બહુ ઓછી વાર થાય કે આપણા બોસ આપણને આવું સરસ વિશ કરે. એવી કૃપા ઘણા ઓછા પર થઈ છે, પણ જેના પર બહુ ડાયરેક્ટ જ કૃપા થઈ છે એવી કૃપાના જે મમ્મી છે એ માધવીબેનને હું ઇન્વાઇટ કરીશ કે તેઓ આવે અને અમને એમ કે એવું તેમણે કઈ રીતે કામ કર્યું કે જો કામ ન થાય તો આંખમાં આવે પાણી અને બોસ એને આટલા વર્ષો પછી પણ યાદ કરે. માધવીબેન, આ માધવી કયા માટીની બનેલી છે? અને આ તો એવી માધવી છે જેની જિંદગીમાં પણ ધરતીકંપ સાચે સાચો આવી ગયો હતો, ખાલી કેમેરાનો નહીં, અને એમાંથી બહાર નીકળીને આવી સુંદર રીતે ઊભી છે. તો માધવી, અમને માધવીની ઓળખાણ કરાવને. અનમ્યુટ કરવાનું રહેશે. હા, વોઇસ ક્લિયર છે? હેલો, વોઇસ ક્લિયર? બધાને જય શ્રી કૃષ્ણ. કનક મામી જય શ્રી કૃષ્ણ. મુગ્ધાબેન, બિલેટેડ હેપી બર્થડે તમને. એકચ્યુઅલી હું છે ને હિન્દીમાં કહીશ, કારણ કે મારા ઘણા ફ્રેન્ડ્સ ને મારા બોસ બધાને આ છે ને ઇન્ટરવ્યુ જોવો છે, પર્સનલી મને કીધું છે. એટલે આપણે બધા સરહદના માણસોથી જ શરૂઆત કરી છે ને, તો આપણે આજે રાષ્ટ્રીય ભાષા પર આવી જઈએ. એમે ઓગસ્ટ મહિનો ચાલે છે. મુક્તાબેન, હું હિન્દીથી વાત કરી શકું કે? પ્લીઝ પ્લીઝ શરૂ કરો. હા, આપનું સ્વાગત છે. હા, થેન્ક યુ. એકચ્યુઅલી હવે માધવીની લાઈફની વાત કરીશ તો માધવીનું બચપન રવાપર નામના ગામમાં, કચ્છમાં, ત્યાં મારો જન્મ થયો અને 10મા સુધી હું રવાપરમાં ભણી છું. હા, જરા રોકાજો. हिंदी. हाँ, सॉरी मुझ भूली गई. मैंने स्टडी 10th तक रवापर में ही की है. वो एक छोटा सा गांव था और सरकारी स्कूल में ही की है. बट स्कूल में क्या इम्प्रेशन था उस जमाने की, मैं सचिन तेंदुलकर वैसा था. वहां पे मतलब मैच वगैरह खेलते थे तो मैं 6 ही मारती थी, 4-2 रन्स वगैरह कुछ भी नहीं. तो तभी 10th से ही स्कूल के सब बॉयज बोलते थे ये तो सचिन तेंदुलकर ही है. और 10th में अच्छे परसेंटेज आए, फिर मैं अपना समाज के हॉस्टल में गई, वहां साइंस लिया मैंने. फिर 12th और उसके बाद पैथोलॉजी लेबोरेटरी का कोर्स किया गवर्नमेंट से मैंने. मतलब ये कोर्स थोड़ा बोलते हैं ना कि थोड़ा पीछे की साइड है, पैरामेडिकल फील्ड है, तो जल्दी लाइमलाइट में नहीं आता है, लेकिन मैंने वो कोर्स किया पैथोलॉजी लेबोरेटरी का.
उसके बाद मैंने WHO में मैंने जॉब की, लेबोरेटरी, पैथोलॉजी लेबोरेटरी, जहां हम डायबिटीज टेस्ट करते हैं, थायराइड टेस्ट करते हैं, वहां पे मैंने भुज में जॉब की। और लाइफ थोड़ी मेरी रोलर कोस्टर की तरह ही रही है, अप एंड डाउन्स तो चालू ही रहे लाइफ में। पहले तो भुज में बिफोर मैरिज की बात कर रही हूँ, 2001 में जब भी मैं पैथोलॉजी लेबोरेटरी का कोर्स कर रही थी, तभी एक भयानक भूकंप आया जो सबने सुना रहेगा। तभी मैं भुज में 5th फ्लोर पे थी और सोई थी, अचानक से सब हिलने लगा। तो आई फील के क्या हो रहा है, तो सबने बोला पाकिस्तान ने बॉम्ब फोड़ा रहेगा या अटैक किया रहेगा, या भूकंप तो कभी देखा ही नहीं था। बाद में ऐसा फील हुआ कि समथिंग इज रॉन्ग, कुछ तो गलत हो रहा है। तो मंदिर के सामने मैं, मेरी सिस्टर बैठ गए कि अभी हम जा रहे हैं बस। 5th फ्लोर में ऐसे झूला झूल रहे थे, जो माल है ना, जो हम जैसे झूला झूलते हैं वैसा मेरा घर झूला झूल रहा था। सामने की बिल्डिंग से गिर गई थी, आसपास के घर गिर गए थे, लेकिन भगवान की दया से हम बच गए। उसके बाद और मेरी दादी माँ थे मेरे साथ, उनका एक ही पैर था और एक पैरालाइज था। मेरे फादर पनवेल गए थे, छुट्टियां थी, तो 1-2 दिन की छुट्टियां, तो मेरे सब कजिन्स रहते तो उनको मिलने गए थे। मेरी मम्मा हॉस्टल में थी, फ्लैग होस्टिंग करने गए थे। मैं, मेरी सिस्टर एंड मेरी दादी, हम इतने ही थे। फिर सोचा कि अभी नहीं बचने वाले, लेकिन विद इन सेकंड रुक गया तो अभी जान है तो कुछ तो करना ही है। फिर दादी को छोड़ के कैसे नीचे उतरे, तभी तो लिफ्ट भी नहीं थी, तो कैसे नीचे उतरे, तो दादी को कंबे से लेके नीचे उतारा 5th फ्लोर से हमने। तो जरा इसमें बताने वाली बात है, उस वक्त आपकी उम्र क्या थी? मेरी उम्र, मैंने जस्ट कॉलेज पास किया था, मतलब 20 इयर्स। तो आप सबसे बड़ी थी बहनों में, और आप 20 साल की थी, और आपको डिसीजन लेना था कि 5वें फ्लोर से जो हिली हुई बिल्डिंग है उससे उतरा कैसे जाए, और दादी माँ को साथ में लेके उतरना है या भाग लेना है। तो आपने सुना कि नहीं, दादी माँ को उठा के लिया जाएगा चाहे जो हो जाए रास्ते में। यस, वो सोचा नहीं था, या तो जीना है या तो मरना है, मरेंगे तो सब साथ में जाएंगे, जिएंगे तो सब लोग साथ में जिएंगे, बस वैसा ही था। कभी कभी तो कुछ नहीं सोचना भी बड़ी सोच दर्शाती है। हाँ, कभी कभी ये सोचा जा सकता था कि भाग लेते हैं, बाकी की जान छोड़ो, खुद को भगा लेते हैं, है ना? नहीं, उल्टा ऐसा हुआ था कि बाकी के आसपास के लोगों को भी ऐसे मैदान में लेके गए थे उस टाइम पे कि हमारे साथ चलो, यहाँ बैठो आप। अकेले का नहीं सोचा था उस टाइम पे। वो कुदरती आपदा आती है ना, तो ऑटोमेटिक कुदरत हमको शक्ति देता है मुक्ता बहन, कुछ करने वो तो की। देखने, वो तो जो लायक होता है ना उसको ऐसी परीक्षा आती है। तो आपने अपने चरित्र का भी परिचय दिया है, और ना सिर्फ आप सुखरूप लेके आए अपनी दादी माँ को नीचे तक, ऊपर से आपने ये सोचा कि अगर पूरा घर ढह जाएगा तो घर में कुछ कीमती सामान, कीमती कागजात है, पिताजी की, माताजी की इतनी मेहनत है, उसको लेने के लिए आपने जान जोखिम में डाल के वापस ऊपर जाने का भी हिम्मत की। यस, तभी आफ्टर शॉक चालू ही थे। मैं 5 टाइम्स ऊपर गई, पापा की बैग लेने गई, मेरे कपड़े लेने गई, वापस पापा के शेयर मार्केट के कागज मुझे याद आए तो वापस मैं ऊपर गई लेने। वैसे 5 टाइम्स गई, लेकिन ऐसा सोचा ही नहीं कि मैं जाऊंगी, आऊंगी, क्या करूंगी। लेकिन ऐसा सोचा कि अभी हम जी मतलब भगवान ने जान दी है तो आगे तो कुछ तो चाहिए, खाने पीने के लिए तो कुछ तो चाहिए, वैसा था। और पापा का सब मेहनत का किया हुआ था, तो फील होता था कि चला जाएगा ऐसे। पापा ने इतनी मेहनत से सब कुछ लिया है, तो कैसे छोड़ के जाऊं मैं, वैसा फील हो रहा था। आगे चलते हैं। हाँ, और बस वो स्टोरी। फिर हम गांव में साथ में रहे, 1.5 महीना रवापर में हम रहे, और वहां पे टिपिकल जो गांव की लाइफ है, चूल्हे वाली लाइफ, एंड पानी नहीं मिल रहा था तो कुएं में से पानी निकालना, ये वो। और मैं थोड़ी मेंटली भी मैंने ले लिया था वो भूकंप को,
तो पढ़ाई करने में वापस नहीं जा रही थी। फिर मेरे चाचा ने मुझे वापस भेजा कि बस अभी सब हो गया, अभी तू जा पढ़ाई करने। फिर मैं वापस गई पढ़ाई करने के लिए। 2 महीने तो वो शॉक में से ही बाहर नहीं आ रहे थे, क्योंकि सब जैसे स्कूटर का आवाज आता था ना, तो भागती भागती बाहर आती थी। भूकंप आया, भूकंप आया। मुझे ताले में बंद किया था मेरे चाचा ने। इतना मैंने बाद में मन पे ले लिया था। वो कंडीशन बहुत खराब थी। लेकिन ये उस बिफोर कंडीशन में आपने सारे सामान का ध्यान रखा, घर घर के सभी मेंबर्स को सही जगह पे पहुंचाया, बाद में अपनी कंडीशन खुद ताले में बंद कर ली, अपने आप को ठीक किया और वापस पढ़ाई को भी गए। हाँ, पढ़ाई पे गई, सब हो गया। उसके बाद मेरी एंगेजमेंट हुई। एंगेजमेंट के बाद अभी मैं मेरी जॉब तो चालू ही थी। मेरा वैसा ही था कि मुझे खुद ही कमाना है, पापा के पास से मुझे नहीं लेना है। पहले से ही वैसा था, क्योंकि पापा हमको पहले से ही दुकान पे बिठाते थे। वो बोलते हैं ना, पाव किलो वजन 250 ग्राम्स, आधा किलो वजन शक्कर का, गुड़ का 1 किलो वजन। तो वो क्या बोलते हैं हिंदी में, पड़ी का, वो वर्ड नहीं आ रहा है मुझे। उसमें हम देते थे। हाँ, वो खुद आपको हाँ, उसका पैकेट में। अंदाजा आ गया था। हाँ, तो मेरा कोई भाई नहीं था, तो पापा को दुकान में भी बहुत ही हम हेल्प करते थे। अकाउंट्स में हेल्प, फिर खरीदारी में हेल्प करते थे। फिर ये सब चोखना, ये करना, 1 केजी देना, 250 ग्राम्स देना, सब में पापा पापा के एक लड़के ही थे। हम सब बहनें ने किया है वैसा। हमने उस छोटे से गांव में मेरे मदर फादर ने हमको ऐसी ट्रेनिंग दी है कि आप उस लेवल पे जाओ कि लोग आपसे कुछ सीखे। वो छोटे सा गांव में वो छोटा सा वैसा। गांव का थोड़ा अंदाजा दो, क्योंकि हम शहर में रहने वालों को विजुअलाइज करने में हेल्प होगा। कैसे समझे वो देखो, छोटा गांव? छोटा सा गांव बोले तो आपको बोलूं ना, तो 100-200 घर रहेंगे उसमें, और सब एकदम लोअर मिडिल क्लास जो रहते हैं उस वैसे रहेंगे। हम कैसे अपने शौक पूरे करते हैं, वैसा कुछ नहीं। चूल्हे पे सब खाना बनाना, बाद में कुएं में से पानी खींचना, घर के खुद काम खुद ही करना, मंदिर में जाना, और जो हमारा आध्यात्मिक माहौल रहता है ना, वो सब गांव में देखने मिलता है। फिर ये भरत वगैरह करना, साड़ी, चनिया चोली, वो गांव की लाइफ थी। मेरी जो लाइफ थी ना, उस टाइप की लाइफ थी। जो हाथ लारी में सब्जी बेचने जाना, हाथ लारी में माल एक घर से दूसरे घर में डालने जाना, कि भाई इसने 50 किलो चावल मंगाए है, तो हाथलारी से जाओ, हाथलारी खींच के उसके घर में डालो, उस टाइप हाँ, की। मतलब हाथ लाड़ी, मतलब वो जो 2 पहिए वाली गाड़ी होती है जिसको। 4 पहिया अच्छा, लारी, 4 पहिए। अच्छा। 4 पहिए वाली। हम्म। हाँ, फिर वो हाथों से केरोसिन निकालना। तभी केरोसिन का जमाना था 90s में, तो वो हाथों से निकालना केरोसिन, मतलब बोले ना, कुछ अलग टाइप की ही मस्त लाइफ थी तभी, एकदम। वो अलग टाइप की मस्त लाइफ तो इसलिए भी होगी क्योंकि आपकी माता जी इतनी मस्त लाइफ थी। यस, एक्चुअली कनक मामी नोज माय मदर वेरी वेल। वो एकदम बेस्ट फ्रेंड थी कनक कनक मामी के। वो इस दुनिया में नहीं है मेरी मदर, बट कनक मामी नोज वेरी वेल। नहीं, लेकिन इस मंच पे तो झूठ बोलना अलाउड ही नहीं है। हम सब लोग इस मंच पे कहते हैं कि कोई कहीं जाता ही नहीं है, उनके आशीर्वाद होते हैं, इसलिए हम आपस में बात करते हैं। तो आज यस आपकी माता जी ये पूरा वीडियो देख रही है, पूरी गारंटी है। बराबर है ना यस कनक जी? यस यस। और ये जरा इंटरप्ट करती हूँ। बाजार में जब इसकी मम्मी और मैं निकलते थे, कभी अकेले निकले तो हर कोई पूछता कि दूसरी कहाँ है, दूसरी सिस्टर आपकी कहाँ है। इस तरह हर कोई पूछता था हमें। इतनी बेस्ट फ्रेंड थी और बहुत नेचर में बहुत ही खास। तो वही बात तो माधवी में भी आई है। माधवी, कंटिन्यू। हाँ, उसके बाद फिर मैरिज लाइफ की मैं मेरी बात करूं, प्रोफेशनल लाइफ तो मेरी कंटिन्यू चालू ही थी। उसके बाद मैरिज हुए, तो मैरिज में फिर वैसा ही मन को था कि स्वमान से ही जीना है, क्योंकि पहले से ही मैं ट्यूशन भी करवाती थी और खुद के खर्चे खुद ही लेती थी। तो पहले से ही माइंड सेट था कि स्वमान से ही जीना है। तो शादी के 1 साल बाद मैं प्रेग्नेंट हुई, और 2 साल मैं सिर्फ घर पे रही। उसके बाद मुझे जॉब ऑफर आई, जो मैंने पैथोलॉजी कोर्स किया है,
तो मेरी सासू माँ को मैंने पूछा कि मम्मी आया है, और मेरे हस्बैंड बहुत सपोर्टिव, वो मुझे बोले कि जैसे पहले माधवी है वैसी ही होनी चाहिए। मेरे हस्बैंड मुझे वैसे बोले, बहुत ही सपोर्टिव। तो कृपा के लिए मैंने पार्ट टाइम जॉब चालू किया। जैसे जैसे वो बड़ी होती गई, तो 11 to 5 उसकी स्कूल हो तो मैं 11 to 5 जॉब जाऊं, 7 to 3 उसकी स्कूल हो तो मैं 7 to 3 स्कूल जाऊं, वो घर पे तो मैं घर पे। लेकिन दिक्कतें, बहुत दिक्कतों का सामना तो तभी करना पड़ा। फाइनेंशियली रहता है, फिर सोशली रहता है। बहुत लोग बोलने वाले थे, छोटी लड़की को छोड़ के जा रही है, ध्यान नहीं देती है, घर के काम नहीं, ये नहीं, मतलब जो नेगेटिव पॉइंट्स भी रहते हैं उसको भी एक्सेप्ट करके आपको आगे बढ़ना है। लेकिन मेरी फैमिली मेरे साथ थी, मेरे सास ससुर, मेरे हस्बैंड, यहाँ मदर की फैमिली एंड माय डॉटर। मेरी डॉटर ने मेरी 20 साल की कारकिर्दी में मुझे कॉल नहीं किया कि मम्मी तू घर पे आ जा, मैं बीमार हूँ। मतलब वैसे वैसे था कि आई ब्लेस्ड। तो मैं सबको, किसी को कुछ मुझे क्या करना है, बस मैं वो सोचती थी। मुझे फैमिली के लिए जीना है, मुझे आगे बढ़ना है, मुझे मेरे हस्बैंड को सपोर्ट करना है, और मुझे स्वमान से जीना है। बस मेरा सोच वैसा ही था। फैमिली में भी फाइनेंशियल कंडीशन आती है, मेरे हस्बैंड के ऊपर पूरा लोड था फैमिली का। ही इज वन मैन आर्मी। तो मुझे ऐसा लगा कि क्यों ना ऐसा हो कि भाई आधा तू कर, आधा मैं करूं, राइट? क्यों उसके ऊपर ही पूरा। तो मेरे में थी वो सब, तो मैं उनको हेल्प करती थी। वो मेरे पास से कुछ पूछते भी नहीं थे कि तेरी सैलरी कितनी है, तू क्या करती है, नथिंग नथिंग, बस। लेकिन वो मुझे सपोर्ट करते थे। उसके बाद प्रोफेशनल लाइफ में भी बहुत अप डाउन आए। तो इतनी बड़ी कॉर्पोरेट कंपनी में टॉर्चरिंग भी बहुत रहता है, बॉसेस का सुनना पड़ता है, सीनियर्स का सुनना पड़ता है। 10 आदमी के सामने यू हैव टू आंसर, ये क्यों हुआ। मेरी कंपनी में इतना सा भी प्लस माइनस नहीं चलता ममता बहन। मैं जो कंपनी में, यू हैव टू आंसर कि क्यों हुआ। तो वो 10 आदमी को आंसर देना, और ये कठिन 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 परीक्षाएं पास पास करके मुझे 2 अवार्ड मिले बेस्ट एम्प्लॉय के। मैंने इतने डेडिकेशन से काम किया। हमारी इंटरनेशनल ऑडिट्स रहती है, जो बाहर से लोग आते हैं ऑडिट में, हमारा जो पैथोलॉजी का इंटरनेशनल एक लेवल रहता है, तो वो बहुत वेरी टफ ऑडिट, वेरी वेरी टफ ऑडिट। तो वो ऑडिट भी इतने अच्छे से क्लियर करते हैं ना कि सुकून की नींद, 3 दिन बाद सुकून की नींद आती है। मतलब हम 3-3 4-4 महीना रात जागते हैं, ऑडिट हो जाए उसके बाद 3 दिन सुकून। हस्बैंड बुलाने आते हैं रात को 12 बजे, मैं ऑफिस में पेपर वर्क करते हो ना, माधवी घर चल, खाना कब खाएगी तू। मतलब ब्लड में आ जाता है, पूरा जुनून आ जाता है। आपने तो, मैंने सुना कि आपने तो ऑडिटर की भी नींद हराम कर दी थी। वो 3-3 रात जागने के बाद भी ऑडिटर आपके खिलाफ एक पॉइंट नहीं निकाल सकते थे। इस खुशी यस, में आपको बेस्ट एम्प्लॉय मिल गया 2 बार। हाँ, बेस्ट एम्प्लॉय एक्चुअली मुझे बहुत, सिर्फ ऑडिट का नहीं, एक्चुअली बहुत सारे कामों का, कि मैं डेडिकेशन ऑफ वर्क माय एंड मैं टीम वर्क में मानती हूँ। और ऐसा नहीं कि सिर्फ काम करना, माहौल को पॉजिटिव रखना, घर के माहौल को, ऑफिस के माहौल को। अभी नवरात्रि रही तो मैं ऑफिस में भी डांडिया स्टार्ट कर देती हूँ, चलो खेलो मेरे साथ, वैसे। तो वो माहौल क्रिएट करना भी बहुत बड़ी बात रहती है। हम, और मेरा वैसा था कि मेरे साथ जो मौसी झाड़ू निकालने वाली रही ना, उसके साथ भी मैं खाना खाती फ्लोर पे बैठ के, कि चलो मौसी खाना खाते हैं। तो उन सभी का आशीर्वाद मुझे मिला है मुग्धा बहन, आगे बढ़ने में, बेस्ट एम्प्लॉय में मुझे। और मैं तो बोलूं कि मैं बेस्ट, मेरी लड़की ने मुझे बेस्ट मदर का भी अवार्ड दे दिया है, तो उससे बड़ा कोई अवार्ड ही नहीं हो सकता है। और उसके बाद बात करें तो मैंने 16-17 साल कंटिन्यू जॉब किया, और कोविड आया। कोविड में हम फ्रंटलाइन वॉरियर थे, जो सबको पता है।
कि एक दूसरे को छू भी नहीं सकते थे। उस माहौल में भी डेडिकेशन से काम किया और तभी तो मुझे कोविड नहीं हुआ। और मैं बहुत थक गई थी, तो फिर मैं गुजरात आई मम्मा के पास। वो भूज रहते थे, तो मैं रिलैक्स होने के लिए आई कि मम्मा बहुत भागी हूँ, अभी थक गई हूँ, मुझे 8 दिन आराम करना है, मैं आती हूँ ऐसे। और मैं गई तो वहां मुझे कोविड हो गया। और फिर पता नहीं मेरी मम्मा ने मेरा क्या टेंशन ले लिया, तो उसको हार्ट अटैक तुरंत ही आ गया और मम्मा का डेथ हो गया वही कोविड टाइम में। 2020 की बात है, बिफोर 2 इयर्स। फिर मेरे फादर अकेले हो गए एकदम। नहीं, वो मेरी तो छोटी है ना, तुम्हारी आपकी माँ का दिल आप में आ गया। थैंक यू। फिर फादर अकेले हो गए, मेरी बहन छोटी है, वो भी भूज में ही है, मेरी छोटी बहन। फिर लेकिन मेरा एक था कि मुझे पापा को अकेले नहीं रखना है। मेरा मन में था कि हाउ टू हैंडल, कि पानी का ग्लास जो आदमी खुद नहीं भरा है इतने सालों से, वो अभी मम्मी के बिना कैसे जिएंगे? वो कैसे छोटी छोटी बातें सब सब कर पाएंगे? कि टोलियां नहीं ले सकते, रुमाल नहीं सकते, जो हमारा टिपिकल गुजराती हस्बैंड्स रहते हैं उस टाइप के ही मेरे पापा थे। तो मैंने मेरे हस्बैंड को बोला कि मुझे पापा को अकेले नहीं रखना है। तो हस्बैंड बोले कि चलो माधवी भूज। तो मैंने बोला भूज? मुझे बोला कि तू रेडी है तो मैं रेडी हूँ। मैंने बोला कि मुझे तो नहीं रखना है। तो उन्होंने बोला डिसीजन ले, हम भूज शिफ्ट हो जाते हैं, पापा को एकला हम नहीं रखेंगे। मैं और मेरी डॉटर भूज शिफ्ट हो गए। एट द टाइम ऑन द स्पॉट मैंने रिजाइन किया ऑफिस से। वो ऑफिस ने मेरी 4 मंथ्स राह देखी विथ पे। मेरा पेमेंट भी बहुत अच्छा था एज अ मैनेजर लेवल। मैंने 1500 से जो चालू किया था, जैसे मालती बेन ने चालू किया था स्मॉल सैलरी से, वैसे मैंने 1500 से चालू किया था। वो 1500 कब का 4-5 फिगर हो गया जब भी 2020 में एज अ मैनेजर लेवल। लेकिन एक था कि या तो फैमिली या तो प्रोफेशनल लाइफ, दोनों में से मुझे एक चूज करना था। फैमिली को मैंने चूज किया। मैं भूज आ गई। मैं, मेरी डॉटर, मेरे हस्बैंड ने 8-9 महीना अप डाउन किया पनवेल टू भूज, वैसे कोविड में, विदाउट एनी मतलब डर ही नहीं। यहाँ का संभालते थे, वहां का संभालते थे। यहाँ भी पनवेल में भी मेरे इन-लॉज है, उन्होंने मुझे बहुत सपोर्ट किया। मेरी सासू माँ, मेरे ससुर जी, उन्होंने खुद बोला कि माधवी अगर वहां अच्छा है, पप्पा अकेले, तो पप्पा को अकेले मत छोड़ो, आप शिफ्ट हो जाओ। तो मैं नसीब, मुझे लगा कि मैं नसीब लेके आई हूँ कि मुझे इतने अच्छे इन-लॉज मिले, इतने अच्छे मम्मी पापा मिले, इतने अच्छे हस्बैंड मिले। कि बोलते हैं ना गुजराती में, दीकरी बे घर तारे, राइट? मैंने तो सही मान्य में दोनों घर तारे हैं। मैं बोलती हूँ वी आर एग्जाम्पल फॉर समाज। हम लोग एक एग्जाम्पल है कि बोलते हैं कि बेटियां शादी के बाद पप्पा के घर नहीं रह सकती है, लेकिन नहीं, बेटी बेटा बन के भी दिखा सकती। आज मेरे हस्बैंड भी मेरे फादर के साथ रहते हैं, उनकी टेक केयर करते हैं। और मैं मेरे फादर के साथ रहती हूँ। हम पनवेल भूज हमारा अप डाउन चालू रहता है। वहां मेरे सास ससुर रहते हैं, उनकी हम टेक केयर करते हैं। हर महीने हमारा आना जाना रहता है। तो वी आर मतलब बोलते हैं कि ब्लेसिंग्स लाइफ जी रहे हैं अभी। ये ऐसे ऐसे हो रहा है कि सब करके ब्लेसिंग्स लाइफ जी रहे हैं हम। ऐसे हो रहा है। अच्छे लोगों के साथ अच्छा ही होता है। मैं ऐसा मानती हूँ कि सब लोग अच्छे हैं मुग्धा बेन, कोई बुरा नहीं है। लेकिन जब भी आपका है ना डिसीजन लेने का टाइम आए, फैमिली संभालने का टाइम आए, तभी आपको डिसीजन मेकिंग होना चाहिए। मेरा वैसे, आपको प्रायोरिटीज डिसाइड करना है। आपकी प्रायोरिटीज क्या है, आपके डिसीजन क्या है। हर लोग को भगवान ने मस्त बनाया, अच्छा बनाया है, लेकिन उसका यूज है ना, वो करना नहीं आता है, यूज करना नहीं आता है। हमारे समाज में क्या है, आप किचन संभालो, पति की सेवा करो, अभी भी वैसा है ट्रेंड। घर से बाहर मत जाओ, बाहर जाओगे तो बच्चे को कौन संभालेगा, ये कौन करेगा, वो कौन करेगा।
वैसा ट्रेंड अभी भी है। बट मैं अपने समाज को वही बोलना चाहती हूँ कि हमारी बेटियां, बहू, इवन हमारी सासू माँ, हमारी दादी, उनके पास से इतना सीखने जैसा है, वो इतनी क्वालिटीज है उनमें जो बाहर निकले ना, तो बहुत 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 हमको सीखने मिलता है उनके पास से। और जब स्वाभिमान के लिए बेटी बहू बाहर निकलती है तो वो पूरे परिवार का ही नहीं, इन लॉज का ही नहीं, मायके का ही नहीं, पूरे समाज का स्वाभिमान बढ़ाती है और इतनी ब्लेसिंग्स लेके लौटती है, जैसे यस माधवी जी और मालती जी लौटी हैं कि आज वो अपनी अपनी जिंदगी में रानियां हैं और पूरे परिवार के लिए वो कोई भी काम हो अपने फोन पे कर पाती है। यस तो यस यस यस। माधवी जी, आपको भी वही सवाल आएगा जो मालती जी को पूछना है कि आप समाज की बहनों को और समाज को क्या मैसेज देना चाहेंगे। लेकिन जब तक आप इस पे सोच रही हैं, मैं वापस कुछ शेयर करना चाहूंगी आपके लिए। ओके। सो दीप्ति जी को रिक्वेस्ट है कि वो शेयरिंग राइट्स दें। थैंक यू। ये बहुत अच्छा सुंदर सा वीडियो है। अब वो मुझे जरा ढूंढना पड़ेगा ऐसा लग रहा है, तो मैं ढूंढ रही हूँ। जब तक हम एक बात समझने की कोशिश करेंगे कि आपके लिए जो ये वीडियो भेजे, ये वीडियो भेजने का मन उनको खुद को कर गया, ऐसा आज के जमाने में इतना आसानी से होता नहीं। हाँ, मैंने ऐसे ही सर से बात की कि सर ऐसा है, तो सर बोले मैं बोल सकता हूँ क्या 2 शब्द? मैंने बोला हाँ सर, क्यों नहीं। बोले कि तूने इतना लाइफ इतना अच्छा किया है, जो पूरा रोलर कोस्टर लाइफ है, ऐसे आसानी से स्मूथ किया है, ऑफिस में भी घर में भी, तो मुझे कुछ बोलना है। तो मैंने बोला कि हाँ, ही इज अ मेंटर ऑफ माय लाइफ। उन्होंने ऑफिस में जहाँ आप 10 घंटे रहते हो ना, तो आपके बॉस, आपके कलीग्स भी आपको संभालते हैं, तो ही इज द मेंटर ऑफ माय लाइफ। एंड नाउ कम्स सिस्टर ऑफ जय श्री कृष्ण टू ऑल। मैं सोनल पोपट, शादी से पहले का नाम सोनल दीपक भाई शाह, पूछ से अपनी बहन माधवी के लिए बस 2 लाइन कहूँगी। मेरी बहन माधवी एक सुपर वुमन है सच में, क्योंकि वो उसको अपनी फैमिली से बहुत प्यार है, साथ ही साथ वो अपनी लैब टेक्नीशियन की जॉब भी बहुत आसानी से कर लेती है। शी इज़ अ मल्टीटास्किंग, सारे काम एक साथ कैसे करना, सच में बहुत पावर है उसमें। और साथ ही साथ वो सब चीज़ में हार्ड वर्किंग है, ऐसे नहीं कि चलो छोड़ दिया, हुआ तो किया, नहीं। कोई भी प्रॉब्लम हो उसको उसके साथ सामना करना ही है और उसका सॉल्यूशन लाना ही है। वो सिर्फ अपनी फैमिली या जॉब के लिए नहीं, लेकिन समाज के लिए भी बहुत काम करती है। उसने बहुत सारे मेडिकल कैंप्स किए हुए हैं और आगे भी वो करती रहेगी। मुझे आप सबसे बस एक गुजारिश है कि आप लोगों को कभी भी कोई भी मेडिकल इश्यू आए, आप उसको कांटेक्ट करेंगे, डेफिनेटली आप सबका सॉल्यूशन उसके पास निकलेगा, जैसे मेरा हमेशा निकलता है, क्योंकि वो मेरी एक सपोर्ट सिस्टम हमेशा रही है और हमेशा रहेगी। थैंक यू सो मच। जय श्री कृष्ण। यहाँ पे भी सब बहनों को एक कहना चाहूंगी कि जरा देखें ये परिवार कैसा है कि अपनी बहन के बारे में कुछ कहने का मौका मिला तो वो समाज से गुजारिश कर रही है, इस बात की नहीं कि कोई उनकी बहन की वाह वाह करे या उनके परिवार को कुछ मिले, इस बात की कि हमें कोई अगर मेडिकल जरूरत हो तो हम उन्हें संपर्क करें, इसके लिए सेवा देने वाला खुद गुजारिश कर रहा है। क्या ये संस्कार हुए? अगर इस तरह से बिहेव किया जाएगा तो ये तो बड़ी समझने की ही बात है कि क्यों इस परिवार को इतनी ब्लेसिंग्स मिलती है। तो इसमें भी बड़ी जी माधुरी जी। मतलब इनमें और भी एक बोलना चाहूंगी कि आफ्टर 35 ऑफ एज जो वुमेन्स अपने बारे में सोचती नहीं है, जो फैमिली लाइफ, बच्चे को बड़ा करना, सास ससुर की सेवा करना, घर को संभालना, वही देखते हैं, तो मैं बोलना चाहूंगी कि अभी के ट्रेंड में कौन सी बीमारी कभी आती है ना, हमको पता नहीं चलता। आपको ब्रेस्ट कैंसर कब होता है, आपको डायबिटीज कब होता है, आपको
जो लेडीज में कॉमन सर्वाइकल कैंसर है वो कब रहता है वो हमको नहीं समझता है। तो मैं सब अपनी जो हमारे समाज की बहनें हैं उनको बोलना चाहूंगी कि आफ्टर 40 आप डायबिटीज टेस्ट, थायराइड टेस्ट, विटामिन B12, मेमोग्राफी और सर्वाइकल कैंसर वो एवरी 6 मंथ आप करवाइए। अगर आपको कुछ नॉलेज चाहिए तो डेफिनेटली मतलब आपकी कुछ क्वेरी रही तो डेफिनेटली मेरा कांटेक्ट कीजिए। लेकिन इवन बच्चों के लिए भी मैं बोलना चाहती हूँ, अभी बच्चों में भी डायबिटीज तुरंत ही आ जाता है मुक्ताबेन, तो ईयरली वंस तो करवाना ही चाहिए मेडिकल चेकअप आज के दौर में। बिल्कुल करवाना ही चाहिए और उसमें कोई गाइडेंस लेना है तो माधवी जी से लेना ही चाहिए। और अगर इस टाइम पे भी बीमार नहीं पड़ना है तो मालती बहन के जैसे सेवा के काम शुरू रखने ही चाहिए। तो फिर मालती बहन की जिस तरह डांडिया चलता रह सकता है। तो माधवी जी आपके पास मैं वापस आने वाली हूँ ये पूछने के लिए कि जाते जाते आप मैसेज क्या देना चाहेंगी, लेकिन अब बारी है खुद मालती बहन की कि मालती बहन હા જી પોતાની જાતને તમે અનમ્યુટ કરજો જી। હા મેં સાંભળ્યું છે કે જ્યાં સુધી સમાજ માટે કામ કરવું એટલે ઘણા લોકો ફક્ત સમાજને ધ્યાનમાં રાખીને ખાસ સમાજને પોતાનું ભાલું ગણીને એના માટે કામ કરતા હોય છે, પણ તમારું એમ સાંભળવા માંડ્યું છે કે સરહદની દીકરી હોવાને નાતે તમે એમાં ધર્મ નથી જોયો, જાત નથી જોયો, ઊંચ નીચ નથી જોઈ અને એવા અમુક મુસ્લિમ ભાઈઓને એટલું સરસ રીતે ભણાવ્યું છે કે આજે એનો પણ તમને શું કહેવાય જેવી રીતે આપણે આશીર્વાદ કમાવા છે એવી રીતે તમે દુઆઓ પણ કમાઈ છે, તો એ દુઆઓ બદલ કહેજો અને બધાને શું મેસેજ આપવા માંગશો તે પણ કહેજો। મારી પાસે હેલો અવાજ આવે છે? હેલો એકદમ સરસ આવે છે। કેમ શું થઈ ગયું? બધું સરસ છે, બધું મજામાં છે માલતીબેન, બરાબર છે ને? આ મારી પાસે સમજી લો કે હવે તમે વિડિયો બંધ કર્યો છે, પાછો વિડિયો ચાલુ કરજો જો। કેમ કરું? પેલું વિડિયો દેખાય છે, આપણે તો શીખવાનું ચાલુ રાખવાનું છે। દેખાય છે? ના, વિડિયોનું નિશાની છે એના પર આડો પાટો આવી ગયો છે ને ઉપાડો, પાછો એને ક્લિક કરો એટલે નીકળી જશે। મમ્મા તમે પાછા મ્યુટ પણ થઈ ગયા, મ્યુટ માંથી નીકળો એટલે હજુ પણ શીખવાનું જારી છે બીનાબેનનું। વિલ પાવર એટલો સરસ છે કે આજે અમે બધા સુખી છીએ અને એ જ વિલ પાવર અમારા બાળકો પણ એમની પાસેથી શીખે છે। મુझे ચાલુ હે જ્યાં સુધી માલતીબેન પોતાની જાતને અનમ્યુટ અને સ્ક્રીન પર આવવાનું શીખે છે ત્યાં સુધી આપણે માધવીબેનને એ વાત પૂછી લઈએ। માધવીબેન તમને ફાઇનલ મેસેજમાં શું કહેવું છે બધી બહેનોને? હિન્દીમાં, હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ, આ બંને ભાષામાં જોઈએ છે। યસ યસ ચોક્કસ। ફાઇનલ મેસેજમાં મને એક વાત કહેવી છે કે જ્યારે ભગવાન છે ને નારીને ઘડતા હતા ને ત્યારે નારદજીએ પૂછ્યું કે આ શું ઘડો છો તમે, એકદમ સોફ્ટ છે, એકદમ કેવું છે, મતલબ આનામાં કઈ છે જ નહીં, તમે શું ઘડો છો? આ નારદજીએ ભગવાનને પૂછ્યું તો ભગવાન એમ કહે છે કે મેં આ વ્યક્તિને એવું ઘડ્યું છે કે જે બહારથી નરમ છે પણ અંદરથી તો એકદમ કઠણ છે। એ જ્યારે ચાહે ત્યારે હસી શકે છે, જ્યારે ચાહે ત્યારે રડી શકે છે, એની સહન શક્તિ એટલી મજબૂત છે કે બધી વસ્તુનો નિડરતાથી સામનો કરશે। હું એવી વસ્તુ ઘડી રહ્યો છું। છેલ્લે ભગવાન એક વાક્ય બોલ્યા કે હું નારીને ઘડી રહ્યો છું પણ નારી ચાહે ને તો એ ભગવાનને પણ જન્મ દઈ શકે છે। એટલે હું એમ ઈચ્છું છું કે તમે ચાહો તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ। બસ તમારા મનને રેડી કરવાનું, ડિસિઝન મેકિંગ થવાનું, પ્રાયોરિટીઝ ડિસાઇડ કરવાની ને હાઉ ટુ મેનેજ ઓલ થિંગ્સ, બસ આટલી નાની નાની વાતો ધ્યાનમાં રાખીને તો આપણી સમાજની બહેનો એકદમ જે છે એનાથી પણ ડબલ આગળ વધે। और हिंदी में भी मेरा मैसेज तो सेम ही है कि बस हमारी बहनें
ऐसा रहे कि 10 लोग उनके पास आए और पूछे कि भाई आपने ये कहाँ से सीखा है, हमको भी सिखाओ, वैसे। जी बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुभकामनाएं। अभी तो आपकी जिंदगी की काफी दौर बाकी है, क्योंकि हम आज ब्लेसिंग। मालती बहन का उदाहरण ले रहे हैं। मालती जी, जैसे बोलिए। माधवी जी ने कहा, मालती जी आप इसमें कौन सी बातें जोड़ना चाहेंगी? તો મેને 27 એટલે ગુજરાતીમાં જ બોલીશ, 27 છોકરાઓને જેને આ લગ્ન થઈ ગયા હતા, કોઈના છોકરાઓ હતા, કોઈની સગાઈ થઈ ગઈ હતી, એવા 27 મોમેડિયન છોકરાઓ મારી પાસે પહેલા 2-3 છોકરાઓ આવ્યા, બેન અમને ભણાવશો? મેં કીધું ભણાવું એક સર, તે તમે રોજ ભણવા આવો તો. અંગૂઠા છાપ બોલપેન પકડતા પણ આવડતી ન હતી, અને 20-22 વર્ષની એટલી મોટી મોટી ઉંમરના. અને મારી પાસે ટાઈમ હતો 9 વાગ્યા પછીનો જ હું ભણાવી શકતી. તો મારા બાપુજીને મેં પૂછ્યું કે ભલે બિચારા શીખતા હોય તો શીખડાવ, એ લોકોની જિંદગી સુધરતી હોય તો ભલે આવે, હું પણ બેસીશ અને કરાવીશ એ લોકોને કાંઈ. આમ મારા બાપુજી પણ મારી જોડે છોકરાઓ સાથે બેસીને વાતો કરતા અને સાથે સાથે જ્ઞાન પણ આપતા. અને મેં 27 છોકરાઓને અક્ષર જ્ઞાન આપ્યું, એકડા એકથી કરીને. અત્યારે છોકરાઓ અંગ્રેજી પણ લખી શકે છે, હિન્દી ફાસ્ટ બોલી શકે છે, કોઈની કરિયાણાની દુકાનો, તો કોઈની કાપડની દુકાન, તો કોઈની સોના ચાંદીની દુકાન, કોઈની મેકેનિકલની દુકાન, કોઈની ગજિયા બનાવવાની ફેક્ટરી, કોઈક જેને કહીએ ને વાડીમાં પણ કામ કરે છે, વાડીનું બિઝનેસ બીજા પાસેથી કરાવે ખાલી. આ બધું જોઈને તમે પોતે શું શીખ્યા? તમે તો બધી વેરાયટી જોઈ નાખી માલતી બેન. પગભર કર્યા. આમ કેટલા કુટુંબોનું જીવન ધોરણ આગળ નીકળી ગયું, કેટલા કુટુંબ તરી ગયા કે જે બિચારા એકદમ ગરીબ હતા, જેની પાસે કાંઈ જ ન હતું. તે છોકરાઓના વાલીઓ પણ આજે કહેશે કે બેન તમે ભણાવ્યા તો આજે અમે કેટલા સુખી છીએ, અમારા બંગલા બની ગયા, ઘર બની ગયા, સરસ અમે સુખી છીએ, અમારા બીજા છોકરાઓ આગળ ભણે છે, પણ બેન જો તમે અમારા છોકરાને ન ભણાવ્યો હોત તો આ દરજે અમે પહોંચત નહીં. આમ નાના નાના કેટલા કુટુંબોનું કામ કર્યું છે. અને ઘણી બહેનોને આજે પણ ભરત ગૂંથણ શીખડાવું. આજે પણ ગોઠારા જાઉં ત્યારે મારી પાસે 5-7 બહેનો બેઠી જ હોય કે બેન મને સાડીમાંથી ઓશિકા બનાવશે, બેન મને તોરણ બનાવવું છે, બેન મને લાપસુપ બનાવ, જે બનાવવું હોય તે મને આ ભરત શીખવું છે, બધાને આજે પણ શીખડાવું. અને એ બહેનો પારકાનું બીજાનું કરી અને પોતાનું ગુજરાન ચલાવી અને પોતાના બાળકોને ભણાવે છે આજે પણ. હું ક્યારે પણ ના પાડું. આજે પણ આ માલતીબેન એવી જ રીતે વાત કરે છે જેવા 30-35 વર્ષ પહેલા વાત કરતા હતા. તો એ પાછળ માલતીબેનને શું કેવું છે પોતાનાથી 30 વર્ષ નાની છોકરીઓને, પોતાની ઉંમરની છોકરીઓને શું કેવું છે તમારે? હું તો એમ કહું છું કે દરેક વ્યક્તિ આજીવન તક વિદ્યાર્થી છે તો કાંઈ પણ શીખવું, કાંઈ પણ આગળ કરવા માટેના પ્રયત્નો કરે, એને પ્રોત્સાહિત કરવાના. ભલે કરે છે બેટા કર આગળ, તને એમાં કાંઈ સમજ ન પડે તો મારી પાસે આવજે, આપણે બીજા મને નહીં આવડી તો તને બીજા કોઈ પાસેથી તેડી જઈશ અને તને માર્ગદર્શન અપાવીશ. આમ તું આગળ વધ, બેસી ન રે, કાંઈક કર. જીવનમાં કાંઈક કરીશ તો કાંઈક મેળવીશ, કાંઈક આપણે શીખશું તો જરૂર કાંઈક આવડશે, પણ મહેનત કરવી પડશે. આમ બધાને સાથ સહકારથી બધાને સહકાર આપવો. નાત જાત જોવું જ નહીં, ઉંમરે નથી જોતી, નાત જાતે નથી જોતી. તું આગળ વધ, કાંઈક કર, તારામાં આટલી ટેલેન્ટ છે, તું શું કામ બેસી રહેશ? શું કામ? આમ એક જૈનની છોકરી છે, બિચારી પરણીને કુદરતી ન માન્યું અને પાછી આવી, તો હવે શું કરું બેન? હવે હું આટલી બીએડ કરેલી પણ ટેટ ટાટમાં પાસ નથી થતી, હવે શું કરું? કાંઈ વાંધો નહીં, ટેટ ટાટમાં પાસ નથી થતી, બીજું બધું ઘણું છે. એવું કાંઈ નથી કે આપણને શિક્ષક. આ તો અહીંયા કમાનનો પ્રોગ્રામ છે. અહીંયા તો જે કોઈ આવે ને એને કંઈક આપવાનું હોય. માધવીબેને કેવી સરસ વાત કીધી કે કાંઈ પણ મેડિકલનો પ્રશ્ન હશે, તપાસ કરાવવાની હશે, પ્રશ્ન હશે તો મારી પાસે આવજો. એવી રીતે માલતીબેનનો શું ઓફર છે કયો? હું કહું છું કે ક્યારે પણ જરૂરત પડે, મારા કામ મારા જેવું કામ હશે તો હું બેધડક કરી આપીશ. આજે પણ ગમે તેવો સમય હશે, કોઈને ના નહીં પાડું. અને હું એ એનાઉન્સમેન્ટ કરી દઉં છું કે એવું કોઈ કામ જ નથી જે માલતીબેન ન કરી શકે, કારણ કે કાં તો માલતીબેન પોતે કરી શકશે, કાં તો એમના વિદ્યાર્થીઓ કરી લેશે. હા ચોક્કસ, શ્યોર કરી દઈશ, શ્યોર શ્યોર. તો માલતીબેન ઘણું સરસ લાગ્યું તમને સાંભળીને, અને ખાસ માધવીજી કંઈક કહેવા માંગે છે એ બાબત માટે એમની પાસે પાછી જઈશ. તો માલતીબેન સલામ છે તમને. આજે બહેનોનો કાર્યક્રમ છે એટલે હું ફઈને પણ બેન બેન કહી રહી છું. સોરી, થોડો વધારે ટાઈમ લઉં છું, પણ એક જ મિનિટ લાસ્ટ.
હા હા હું એકચ્યુઅલી છે ને સમાજની બહેનો ને કનક મામી તમારા ગ્રુપને એક તો હું બ્લેસ મીન્સ વંદન કરું છું કે તમારા આટલા એફોર્ટ્સ તમે ટાઈમ બધો આપો છો, એક લેડીને ગોતું એની સાથે વાત કરી, ઇટ્સ અ નોટ ઇઝી ટાસ્ક. એના માટે સલામ છે તમને, તમારી ટીમને. ને કનક મામી હું સ્પેશિયલ તમને એ કહેવા માંગુ છું કે જેમ યુથ મેળો યોજાય છે આપણા સમાજનો, એવી રીતે આપણી બહેનોનો કોઈ મેળાનો એવું વર્ષમાં 2 વર્ષે આયોજન કરીએ કે જે બહેનોને ટેલેન્ટ હોય, જે સ્કિલ હોય બહેનોની, એ આપણે એક જગ્યાએ 2-3 દિવસ સાથે રહીએ, એમની ટેલેન્ટ બતાડે, એવો કોઈ આપણે શું કહેવાય મતલબ એ કંઈક બનાવે ને આપણે એમની પાસેથી લઈએ, આપણે એમને મોટિવેટ કરીએ. આ યુથ મેળો હું ઈચ્છું છું કે ખાલી યુથ માટે ન હોવો જોઈએ, એનામાં 40 યર્સની મહિલા, 50 યર્સની મહિલા, 60 યર્સની મહિલા, એવો મેળો સમાજ એ કરવો જોઈએ કે બધી દીકરીઓ, બધી બહેનો ની સ્કિલ આગળ આવે. તો કનક મામી તમે આના બદલ કાંઈ ઈચ્છો કેવા તો? જરૂર જરૂર. એના પ્રયત્નો બી છે જ, પણ એટલા માટે જ આપણે પેલા બધાના ટેલેન્ટને બહાર કાઢીએ, એના પછી ફિઝિકલી પણ એક મેળાવડું કરવાનો ઈચ્છા છે. જો થશે તો 6-8-12 મહિનામાં એકાદ વખત એવું યોજ અને કરશું. ને મુગ્ધાબેન નો સાથ તો આપણી સાથે છે જ. She is a evergreen person. She is a very evergreen person, multi-talented and multitasking. આપણે બધા સાથે છીએ અને તમારા બધાનો જેટલો ઉત્સાહ છે અને જે તમે અમને શીખવાડ્યું છે કે ધારીએ તો બધું થઈ શકે એમ છે, તો આ કનકબેને ધાર્યું છે એનો અર્થ આપણે કરી જ શકવાના. માધવીબેન, આ વસ્તુમાં તમારે રેગ્યુલર અંતરે પૂછવાનું, કનક માસી શું છે? Yes, આજે તમે આ 100%. પ્રશ્ન તો ઉભો જ કરી દીધો. એટલે કનકબેન તરફ જે લોકો ઈચ્છુક હોય એ લોકો પોતાની રજૂઆત પણ કરી શકે કે કોણ શું કરવા માંગશે. જો મેળાવડાનો અવસર મળ્યો તો આપણી પાસે એ વાત પણ ભેગી થતી થશે. અને આજના આ શરૂઆત માટે હું ઘણી આભારી છું. આજે 3 મળ્યા કનકબેન, અને 3 જણાએ પોતાના માવતર પાસે પહોંચેલા છે. मैके में बैठी हुई 3 एम ने बात करी है आज, और तीनों के तीनों एम की वैरायटी अलग है, लेकिन वो मैके वालों का और ससुराल वालों का दोनों का ही सम्मान बढ़ा रही है, समाज का सम्मान बढ़ा रही है. तो जिसको हम सम्मान कहते हैं वो स्वाभिमान हर एक में आए और पूरे देश का स्वाभिमान बढ़ाए, चाहे सरहद पे हो चाहे शहर में. तो थैंक यू वेरी मच. Thank you. જય શ્રી કૃષ્ણ કનકબેન. જય શ્રી કૃષ્ણ. મુગ્ધા, મને એક 2 મિનિટ 2 વાક્ય બોલવા છે. કનકબેન, મુગ્ધાબેન. હાજી હાજી. હા, જય શ્રી કૃષ્ણ. આ માલતીબેન જે બોલ્યા એમની હું બેન છું, એ મારા ફઈના દીકરી બેન છે. હવે એ જે એમણે લાઈફ વિશે વાત કરી, અગર હું એમના માટે 2 શબ્દ ન બોલું તો અન્યાય કહેવાય. એટલે મને મન થયું એમના માટે બોલવા માટે. અમે જયારે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે હું બહુ નાની હતી. એમની સાથે પણ હું રહી છું કોઠારામાં ઘણા દિવસ, અને બહુ સાચી વાત છે, કદાચ શબ્દોમાં ઓછી પડતી હશે, એટલા સંઘર્ષ એમણે કર્યા છે, હાર્ડવર્ક કર્યું છે. એટલે એ જે બોલ્યા એનું મને સમર્થન છે. એક વાક્ય છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. એટલે એમણે મરદ જેવી ખુદાઈ, એટલે મહેનત કરી બતાવી છે, એટલે ખુદાએ એમને રસ્તો આપ્યો જ છે, એટલે સાથ આપ્યો જ છે, ઘર પરિવારે સાથ આપ્યો છે, અને આજ દિવસ સુધી એ હિંમતમાં રહ્યા છે. એટલે અમે નજીકથી જોયા છે, એટલે બધું સાચું છે, ઓછું હશે એ હું કહેવા માંગુ છું. અને આપણે જીવનમાં ક્યારેક આઈડિયલ કોઈને બનાવવા હોય, કોઈને સામે રાખીને કઈ શીખવું હોય તો એ આઈડિયલ બની શકે છે. અને હું એમનાથી ઘણી પ્રેરિત છું એ હું કહેવા માંગુ છું. બહુ સરસ. થેન્ક યુ બેન, થેન્ક યુ વેરી મચ આરતીબેન. હા, અને ઓલા આપણે તો જય શ્રી કૃષ્ણ વાળા છીએ ને. હા, કૃષ્ણ ભગવાન આમ આપણને આવે આપણી જિંદગીમાં તો કે આપણા તરફથી કઈ કામ ન કરે, જે રીતે માલતીબેને કીધું આપણે પોતે ઉભા થઈને કરવું પડે. આપણે ત્યાં જિંદગીમાં સારથી થઈ શકતા હોય છે, જેવી રીતે અર્જુનની જિંદગીમાં થયા, પણ એના માટે વિષય યોગ છોડવો પડે. એટલે હવે આપણે નવી કહેવત કરીએ, હિંમતે માલતી તો મદદે સારથી. હા, બરોબર. અને એ જ વસ્તુ રાઈમ કરે છે, પ્રાસ બેસે છે, હિંમતે માધવી તોય મદદે સારથી. બધામાં એમ આવે જ છે. એટલે
માધવી હોય કે માલતી હોય, જો હિંમત કરી જાય તો એની સાથે સાચી વાત જોવાનું છે. છે. તો આજે બંને સારથીઓને જે આજે પોતે પ્રેરણા સ્થાન થયા છે, સલામ છે અને થેન્ક યુ, રજા લઈએ. થેન્ક યુ, થેન્ક યુ. જે તમે માધવીબેન તમે કીધું કે આપણે એના માટે કંઈક કરવું જોઈએ, તો અમે શરૂઆત કરી છે મુગ્ધાબેન ને અમે લોકોએ કે જેના ઇન્ટરવ્યુ થયા છે એના માટે એક ફોર્મ બનાવ્યું છે ને એ અમે તમને પાસ ઓન કરશું. તો તમે તમારી બધી વિગત ભરીને મોકલો કે તમે કેમાં હેલ્પફુલ થઈ શકશો. અત્યારે તો થયા છે એનો જ છે, એના પછી દરેકને પાસ ઓન કરશું કે ભાઈ તમારામાં જે ટેલેન્ટ હોય યા તમે શું કરી શકો છો એ આમાં લખીને જણાવજો, તો એ વ્યક્તિ તમારો કોન્ટેક્ટ કરી શકે. તો એ પ્રોસીજર ચાલુ છે અત્યારે. ઓકે, તમને બી ફોર્મ આવી જશે. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.